નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર તાલુકામાં આવેલ કોસમડી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। ભટકોદરા કેનાલ માર્ગ પર આવેલ ક્રિશ્વ રેસિડેન્સીમાં આવેલ 54 નંબરના મકાનમાં માલિક પવન સોનાર 14 તારીખે પોતાના વતન મહારાષ્ટ્ર ગયા હતા। તે દરમિયાન મિત્રનો કોલ આવ્યો કે તારા ઘરના દરવાજા ખુલ્લા છે। મકાન માલિક પોતાના વતનથી પરત ફરતા જોયું તો મકાન માલિકે વતનથી પરત ફરી તપાસ કરતા જાણવા મળ્યું કે રાત્રિના અરસામાં 2 થી 3ના ગાળામાં વીજ લોકરમાં રહેલ રોકડ 28,000 અને બાળકના ચાંદીના ઘરેણા ચોરી કરી પલાયન થઈ ગયા છે। મકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી। रिपोर्टर जयेश प्रजापति, एसडी न्यूज गुजराती, अंकलेश्वर। रहता हूँ। मैं 14 तारीख को रात को 11 बजे गांव जाने के लिए निकला, क्योंकि बीवी का जो ग्रैंडफादर है उनका गुजर गए थे, तो उनका वो प्रोग्राम था, तो उसके लिए गया था। तो 11 बजे मैं गया और 6:30 बजे मैं घर पे भी नहीं पहुंचा था। मेरे फ्रेंड लोगों का कॉल आया कि तूने लॉक किया था दरवाजा? तो मैं बोला किया था। तो उन्होंने बोला मुझे कि तेरा दरवाजे तो खुले हैं। तो देखा तो घर में मेरा जो बच्चे का हाथ पैर में जो चांदी के कड़े थे वो गायब हो गए, और मेरा 28,000 का जो रिकॉर्ड रकम था और वो भी मिला नहीं। तो बाद में मैं 2 दिन में आया और देखा तो वो गायब ही था सब। आपने कंप्लेंट किया? हाँ, और उसका जो कंप्लेंट है तो मैं आज जीआईडीसी पुलिस स्टेशन में अंकलेश्वर किया।